મહત્વપૂર્ણ સમાચાર 5 દિવસથી ફરાર દેવાયત ખવડની આખરે ધરપકડ કરી લેવાઈ છે। દેવાયત ખવડના ફાર્મ હાઉસમાંથી તેની ધરપકડ કરાઈ। અમદાવાદના યુવક પર હુમલાના કેસમાં કાર્યવાહી લૂંટ અને હત્યાના પ્રયાસનો ગુનો તેની સામે દાખલ કરાયો છે। અમદાવાદનો સનાતનનો ધ્રુવરાજસિંહ જેના પર હુમલો કરવામાં આવ્યો હતો, દેવાયત ખવડ અને તેના સાગરીતો દ્વારા, તેના સાથીઓ દ્વારા આ કેસમાં ધરપકડ કરાઈ છે। વધુ વિગત સાથે સંવાદદાતા રાકેશ પરડવા જોડાય છે। રાકેશ, આખરે 5 દિવસે દેવાયત ખવડની ધરપકડ। ચોક્કસથી જે પ્રમાણે ગીરમાં જે લોક સાહિત્યકાર દેવાયત ખવડે બબાલ કરી હતી અને યુવક ઉપર હુમલો કર્યો હતો, ત્યારબાદ ગુનો દાખલ થયો હતો અને ત્યારથી જ દેવાયત ખવડ પોલીસ ચોપડે ફરાર હતો। ગીર સોમનાથ એલસીબી અને સ્થાનિક પોલીસની 4 જેટલી જુદી જુદી ટીમો દેવાયત ખવડની સતત શોધખોળ કરી રહી હતી। દરમિયાન આજે સમાચાર મળી રહ્યા છે કે સુરેન્દ્રનગરના દુધઈ ખાતે જ્યાં દેવાયત ખવડનું ફાર્મ હાઉસ છે ત્યાંથી પોલીસે તેમની ધરપકડ કરી છે। મહત્વની વાત છે કે ગીર સોમનાથ પોલીસ આ ધરપકડને સમર્થન આપતી નથી, એટલે ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ એલસીબીને અંધારામાં રાખી અથવા ગીર સોમનાથ એલસીબી ફીફા ફાંટતી રહી અને સુરેન્દ્રનગર પોલીસે ધરપકડ કરી હોય તેવું પણ બની શકે। હાલ ગીર સોમનાથના એસપી અને ડીવાયએસપી અને તાલાળાના પીઆઈ દેવાયત ખવડની ધરપકડ મામલે સમર્થન આપી નથી રહ્યા તેવું કહી રહ્યા છે કે અમને હજુ સુધી આ બાબતે કોઈ માહિતી નથી। બીજી તરફ દેવાયત ખવડની અટકાયત થઈ ગઈ છે તે પણ વાત કન્ફર્મ છે, એટલે કહી શકાય કે ગીર સોમનાથ એલસીબી હજુ ફીફા ખાંડતી હોય અને સુરેન્દ્રનગર પોલીસે ધરપકડ કરી હોય તેવું પણ બની શકે। પરંતુ મહત્વની વાત છે કે મુખ્ય આરોપી દેવાયત ખવડની હાલ પોલીસે ધરપકડ કરી લીધી છે। આવનારા દિવસોમાં આ મામલામાં શું ઘટસ્ફોટ થાય છે, શું નવા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવે છે તે જોવું રહ્યું। કૃષ્ણા। જી બિલકુલ, આભાર।